વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોની અંદર આપણે કાલિદાસની કૃતિઓ જેમાં મહાકાવ્ય કુમાર સંભવ અને રઘુવંશ, ઋતુકાવ્ય ઋતુસંહાર, ખંડકાવ્ય મેઘદૂત વિશે સવિસ્તૃત માહિતી મેળવી. તો આપણે આ વિડિયોની અંદર કાલિદાસના નાટકો જે 3 છે, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ, તો આ ત્રણેય નાટકો વિશે વિસ્તૃત માહિતી મેળવી. તો સૌથી પહેલું છે માલવિકાગ્નિમિત્રમ, જેમાં નાયક છે સુગવંશનો રાજા અગ્નિમિત્ર અને માલવિકા. નાયિકા છે માલવિકા. તો એ 5 અંકનું નાટક છે, જેમાં માલવિકાનો ભાઈ જે છે માધવસેન એ માલવિકાને લઈને અગ્નિમિત્રની સાથે લગ્ન કરાવવા માટે આવતો હોય છે. પણ બને છે એવું કે એનો જ પિતરાય ભાઈ યજ્ઞસેન છે એની પર ચડાઈ કરીને માધવસેનને કેદ કરે છે અને માલવિકાની સાથે માધવસેનનો જે મંત્રી હતો સુમતિ એ માલવિકાને એની બેનની સાથે ત્યાંથી છટકી જાય છે. પણ બને છે પણ એવું વચ્ચે લૂંટારાઓ એવી રીતે ધીંગાણાઓ થાય છે, લૂંટારાઓ વચ્ચે ને વેપારીઓ વચ્ચે ને એમાં છે એ માલવિકાએ છૂટી પડી જાય છે અને અહીંયા સુમતિ જે મંત્રી હતો માધવસેનનો એ પણ મૃત્યુ પામે છે અને એની સાથે સુમતિની બેન હતી એ પણ પોતે ત્યાંથી છૂટી પડી જાય છે. આવી રીતે માલવિકા છે એ રાજા અગ્નિમિત્રને 2 રાણીઓ હોય છે, ધારિણી અને ઈરાવતી. એમાં ધારિણી છે સૌથી મોટી છે, પટરાણી છે. તો એનો ભાઈ જે કિલ્લાનું રક્ષણ કરતો હતો વીરસેન, આ માલવિકા છે એને મળે છે. એટલે આ માલવિકાને વીરસેન છે એ પોતાની બેનની પરિચર્યામાં દાસી તરીકે તેને સોંપે છે. એટલે આવી રીતે જે અગ્નિમિત્ર સાથે માલવિકાના લગ્ન થવાના હતા પણ ઘટના એવી ઘટે છે જેના કારણે થઈને વીરસેન છે એ ધારિણીને સોંપે છે અને ધારિણી છે એ પોતે નૃત્ય કળામાં માલવિકા તૈયાર હોવાથી અને નૃત્ય પ્રયોગ શીખવે છે. હવે ધારિણી છે સ્વાભાવિક રીતે જ પોતાના વ્યક્તિનો સ્વભાવ જાણતી હોવાથી રાણી છે એ માલવિકા છે એ રૂપવતી છે, સૌંદર્યવાન છે, જેના કારણે થઈને એ બને એ માલવિકાને એનાથી દૂર રાખવાની કોશિશ કરે છે. પણ બને છે એવું કે અગ્નિમિત્ર છે એ સમૂહચિત્રમાં માલવિકાને જોઈ જાય છે અને પૂછે છે કે આ કોણ છે? તો ધારિણી તો જવાબ નથી આપતી, પણ એની બેન હોય છે નાની વસુલક્ષ્મી, એ બોલી જાય છે આ તો માલવિકા છે. એટલે રાજા છે એના તરફ આકર્ષાય છે, એના પ્રત્યે એને મોહ જાગે છે. પછી બને છે એવું કે માલવિકાને મળવા માટે થઈને અગ્નિમિત્ર છે અહીંયા ખાસ વિદૂષક છે અગ્નિમિત્રનો મિત્ર અથવા તો વિદૂષક જે અગ્નિમિત્રનો મિત્ર છે અને મંત્રી પણ છે, એનો સખા પણ છે. તો આ પ્રણયની બાબતમાં મદદરૂપ બને છે. એક રીતે આ નાટકમાં જોઈએ તો જે નાયક કાર્ય નથી કરતો એવું કાર્ય છે એ વિદૂષક કરે છે. તો અગ્નિમિત્ર એમ કહે છે કે એવી કાંઈક યોજના બનાવો જેથી કરીને માલવિકાને મળવાનું થાય. એટલે વિદૂષક છે એ જે નૃત્યાચાર્યો છે, ધારિણીનો નૃત્યાચાર્ય વનદાસ અને રાજા અગ્નિમિત્રનો નૃત્યાચાર્ય હરદત્ત, એ બંનેને એકાબીજીની ચળવણી કરીને ઝઘડો કરાવે છે. એટલે આ બંને છે નાટ્યાચાર્યો એ રાજાની પાસે આવે છે ન્યાય માંગવા માટે થઈને કે આ મારા વિશે આવું બોલે છે અને આ મારા વિશે આવું બોલે છે. એટલે તો છેલ્લે નિર્ણય લેવામાં આવે છે પારિવ્રાજિકાની હાજરીમાં કે બંને નૃત્યનો પ્રયોગ જોવામાં આવે તો ખ્યાલ આવે કે કોણ કોનાથી ચડિયાતું છે. તો આવી રીતે આ હકીકતમાં વિદૂષકની યોજના હતી કે જેથી કરીને માલવિકા છે એની સામે રાજાની પ્રત્યક્ષ આવી અને પછી માલવિકાનું નૃત્ય રજૂ થાય છે. વનદાસ છે એ વયોવૃદ્ધ છે, એના માટે થઈને પહેલા એની નૃત્ય એટલે કે માલવિકાનું નૃત્ય રજૂ થાય છે અને માલવિકા પણ એવું નૃત્ય કરે છે જાણે કે રાજાને જ પોતે હાવભાવ રાજા પ્રત્યે જ કરતી હોય એવું એ નૃત્ય રજૂ કરે છે. અને પછી હરદત્તની જે શિષ્યા છે એનું નૃત્ય છે એ બીજે દિવસે રખાય છે, કારણ કે અહીંયા યોજના શું હતી કે રાજાની સામે માલવિકા આવે અને માલવિકા અને રાજા છે એ બંને એકબીજાની સામે આવી જાય છે. હવે અહીંયા ધારિણી છે વાંધો થાય પણ તેમ છતાં એનું કંઈ ચાલતું નથી. હવે આગળ જતા ધારિણીને પણ ખ્યાલ આવી ગયો છે કે અગ્નિમિત્ર છે એ માલવિકા તરફ આકર્ષિત થયા છે અને પછી આગળ એવું બને છે કે વિદૂષક છે એ બીજી યોજના કરે છે કે રાણીની છુપી રીતે એ માલવિકાને મળવા માટે તેની યોજના કરે છે અને માલવિકા છે એની એક સખી છે બકુલાવલિકા. તો અહીંયા માલવિકા છે એ જ્યારે ઉદ્યાનમાં જાય છે, હવે અહીંયા ધારિણી સાથે એવું કરે છે, ધારિણીને જે પાદ પ્રહાર કરવાનું હોય છે
એના માટે થઈને અહીંયા છે એ માલવિકાને કાર્ય સોંપે. એના માટે થઈને વિદૂષક છે એ ધારીણીને હિંચકા પરથી ગબડાવી પાડે છે, જેના કારણે થઈને આ કાર્ય છે એ માલવિકાને સોંપે છે. હવે માલવિકા છે એ ઉદ્યાનમાં જાય છે અને પછી બકુલાવલિકા છે એના પગના શણગાર લઈને જાય છે, પણ માલવિકા છે પોતાના મનમાં જે ભાવો છે એ બધી પોતે બબડતી હોય છે, એટલે કહેતી હોય છે. એટલે બકુલાવલિકા છે એને જાણી જાય છે. બકુલાવલિકા એના મનમાં જે કઈ વાત છે એ કઢાવવા પ્રયત્ન કરે છે. ત્યાં એવું બને છે કે અગ્નિમિત્ર અને વિદૂષક ત્યાં આવી જાય છે. અહીંયા ત્રિકેન્દ્રી દ્રશ્ય બને છે. પહેલા તો બકુલાવલિકા અને માલવિકા બે વાત કરતી હતી, હવે એને ખ્યાલ નથી એટલે રાજા અને વિદૂષક ત્યાં પ્રવેશે છે. હવે રાજા અને વિદૂષક ત્યાં આવે છે અને આ બાજુથી જે અગ્નિમિત્રની બીજી રાણી હોય ઈરાવતી, એને રાજાને ઉદ્યાનમાં બોલાવ્યો હોય, જેના માટેથી એ પણ આવે છે. તો એ પણ બકુલાવલિકા અને માલવિકાની વાત સાંભળે છે. એટલે એને ખ્યાલ તો આવી જાય છે કે આમાં પ્રણયની બાબત છે અને માલવિકા છે એ રાજાને પ્રણય કરે છે. એના માટેથી એ જવા માટે ઉતાવળી પણ થાય છે. એને ખ્યાલ નથી કે રાજા અને વિદૂષક પણ ત્યાં હાજર છે. પણ જેવી માલવિકા છે એ બકુલાવલિકાને વાત કરતી હોય છે, તરત જ અગ્નિમિત્ર છે એની સામે જાય છે અને એને મળવા માટે થઈને એને આલિંગન આપવા માટે તૈયાર થાય છે. એવી જ ઈરાવતી છે એ છુપાઈને બધું જોતી હોય, સાંભળતી હોય, એ પણ ત્યાં આવી જાય છે અને ગુસ્સે થઈને ત્યાંથી ચાલી જાય છે. હવે આ બધી વાત છે ઈરાવતી ધારિણીને કરે છે. એટલે ધારિણી છે એ પોતે માલવિકાને કેદ કરાવે છે. માલવિકા અને બકુલાવલિકાને બંનેને કેદ કરાવે છે અને એવું કહેવામાં આવે છે કે નાગમુદ્રાવાળી જ્યાં સુધી વીંટી દેખાડવામાં ન આવે ત્યાં સુધી માલવિકાને છોડવી નહીં. પણ વિદૂષક છે એની પણ યોજના ઘડી કાઢે છે. એ વિદૂષક છે એ પોતાને આપણે આગળ જોયું ને કે હિંચકા ઉપરથી ધારીને ગબડાવી પાડે છે અને ખબર અંતર પૂછવા માટે જ્યારે વિદૂષક જવાનો હોય છે ત્યારે એમ કહે છે રાણીની પાસે મારે ખાલી હાથે તો જવાય નહીં, એટલે હું ઉદ્યાનમાં જઈને ફૂલો ને એવું કંઈક લેતો આવું એમ કહીને જાય છે અને દોડતો દોડતો આવે છે કે મને સાપ કરડ્યો, સાપે મને દંશ દીધો. અને આ સમાચાર છે એ રાજાને અને રાણીને મળે છે. એટલે પછી ધ્રુવ સિદ્ધિના નામના વિષવેદને બોલાવવામાં આવે છે. હવે એક આમાં બીજી દાસી છે જયસના, એને પણ પોતાની યોજનામાં વિદૂષક સમાવી લે છે. એટલે વિદૂષક એને એમ કહે છે કે અહીંયા વૈદ્યને બોલાવવામાં આવે છે. વૈદ્ય એમ કહે છે કે એને નાગમુદ્રાવાળી વીંટી જો એનાથી જ આ ઝેર ઉતરશે. એટલે ધારીણી પાસેથી કે નાગમુદ્રાવાળી વીંટી છે એ લઈને પછી વિદૂષક છે એ માલવિકા અને બકુલાવલિકાને છોડાવી દે છે અને શંકે સ્થાને એટલે કે સમુદ્રગુમાં મળવા માટે થઈને એને ઇશારો કરી દે છે અને બંનેને ત્યાં મોકલી દે છે. અને રાજા અગ્નિમિત્રને પણ કોઈ રાજમંત્રીઓ છે રાજ્ય કાર્ય માટે આવેલા છે એમ કહીને એને પણ ત્યાં લઈ જાય છે. હવે સમુદ્રગૃહમાં જ્યાં બંનેનું મિલન થાય છે, અગ્નિમિત્ર અને માલવિકા બંને સમુદ્રગૃહમાં છે. એક બાજુ વિદૂષક અને એક બાજુ બકુલાવલિકા કોઈ જવી ન જાય એના માટે થઈને પહેરો કરવા માટે બેઠા છે. પણ ત્યાં જ ઈરાવતી છે એની દાસીની ભૂમિકા સાથે આવી જાય છે. ઈરાવતી છે હવે અહીંયા વિદૂષક છે એ બેઠો હોય એટલે એને ઠંડો પવન આવે એટલે એ સૂઈ જાય. એટલે ઈરાવતીની સાથે જે દાસી હોય એ એક સળી લઈને વિદૂષકને સળી કરે છે કે ત્યાં વિદૂષક જેવું ઢોંગ કર્યો હતો, નાટક કર્યો હતો, એ સાચેથી બૂમો પાડવા માંડે છે, ઓ બાપા રે મને સાપ કરડ્યો, સાપ કરડ્યો. એટલે અંદર જે અગ્નિમિત્ર અને માલવિકા હતા એ આવી જાય છે, ઓલી બાજુથી બકુલાવલિકા આવી જાય છે અને અહીંયા ઈરાવતીની સામે બધું ઉઘાડું થઈ જાય છે કે અહીંયા પ્રણયોનું મિલન થાય છે. ઈરાવતી અત્યારે પણ ગુસ્સે થઈ જાય છે, પણ તેમ છતાં ત્યાં એક બૂમ પડે છે કે પિંગલ વાનરે વસુલક્ષ્મીને ડરાવી દીધી છે. એટલે ઈરાવતી રાજાને ત્યાં જવા માટે થઈને રજા આપે છે કે તમે જલ્દીથી જાઓ અને વસુલક્ષ્મીને સ્વસ્થ કરો. આવી રીતે અહીંયા જે પ્રણયો પાછા પકડાઈ જાય છે અને પાછી રીતે વાનરના પ્રસંગથી છૂટા પડી જાય છે. અને પછી છેલ્લે જ્યારે અહીંયા જો ઈરાવતીના આ રીતે પ્રવેશ થવાથી માલવિકા છે એકદમ ડરી જાય છે. પણ ત્યાં જ અવાજો સંભળાય છે કે અને જે પાલ પ્રહાર કર્યો હતો એ અશોક વૃક્ષને ફૂલો પણ આવી ગયેલા છે. એટલે અહીંયા બકુલાવલિકા એને આશ્વાસન આપે છે કે તે જે કાર્ય કર્યું એનું ફળ સ્વરૂપે ફૂલ આવી ગયા છે તો રાણી તને મનગમતું આપશે, એટલે કે તારે ડરવાની જરૂર નથી. ત્યાં જાય છે તો અહીંયા માધવસેન છે એને જે અગ્નિસેન ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે એના માટે થઈને બે છોકરીઓને ત્યાંથી મોકલે છે. એટલે આ છે એ બે છોકરીઓ છે એ માલવિકાને ઓળખી જાય છે કે આ તો રાજકુમારી છે, માધવસેનની બહેન છે. એટલે ધારીણી છે એ પોતે અગ્નિમિત્ર અને માલવિકાના લગ્ન માટે અનુમતિ આપી દે છે. આ રીતે નાટકનો સુખદ અંત આવે છે. અહીંયા માલવિકા અગ્નિમિત્રમ છે એ પૂર્ણ થાય છે. હવે બીજું છે વિક્રમોર્વશીય, જેનો નાયક છે પુરુરવા અને નાયિકા છે સ્વર્ગની અપ્સરા ઉર્વશી. જે નાટક પણ 5 અંકનું છે.
હવે આની શરૂઆત જે ઉર્વશી જે છે એને કેશી નામનું દાનવ છે ઉપાડીને લઈ ગયો હોય છે અને બીજી જે અપ્સરાઓ છે એને બચાવવા માટે થઈને બૂમો પાડે છે. અહીંયાથી નાટકની શરૂઆત થાય છે. ત્યારે જ આ પુરુરવા છે એના સાથી સાથે સ્વર્ગમાંથી પાછા ફરતા હોય છે. એટલે આ બધી અપ્સરાઓની ચીસો બૂમો સાંભળે છે. એટલે એને પૂછે છે શું થયું? તો કે કેશી નામનો દાનવ છે એ ઉર્વશી અને ચિત્રલેખા, ઉર્વશીની જે સખી છે બીજી અપ્સરા ચિત્રલેખા સહિત ઉર્વશીને એ ઉપાડીને લઈ ગયો છે, તો એને તમે બચાવી લો. એટલે અહીંયા પુરુરવા રાજા છે એમ કહે છે કે તમે હેમકૂટ પર્વત ઉપર તમે રાહ જુઓ, હું હમણાં જ એમને લઈને આવું છું. અને થોડીક વારમાં જ આ પુરુરવા રાજા છે એ ઉર્વશી અને ચિત્રલેખાને લઈને આવે છે. ઉર્વશી છે તો ડરની મારી બેભાન અવસ્થામાં પડેલી છે. ચિત્રલેખા એને ઉઠાડતી હોય છે. એવી રીતે એમનો પ્રવેશ થાય છે. હવે જેવી રીતે જેવો પર્વત ઉપર જે રથ છે એ ઊભો રહે છે અને અથડાય છે એટલે ઉર્વશી છે એ થોડી ભાનમાં આવે છે અને એનો ખભો છે એ પુરુરવા રાજાની સાથે અથડાય છે. એટલે રોમાંચ અનુભવે છે. અહીંયા પુરુરવા રાજા પણ એમ કહે છે કે હકીકતમાં આવી સ્વરૂપવતી સ્ત્રીને ક્યારેય જોઈ નથી અને પુરુરવા પણ જેવી આંખો ખુલે છે એવી જ ઉર્વશી છે એ પુરુરવા રાજાને જુએ છે ને એમ કહે છે કે ઉપકૃત ખલુ દાનવે, ખરેખર દાનવે મારા ઉપર ઉપકાર કર્યો. જો કદાચ આવું ન બન્યું હોત તો પુરુરવા રાજા છે એના દર્શન થાત નહીં અને ઉર્વશી છે એ પણ પુરુરવા રાજા પ્રત્યે આકર્ષિત થાય છે. ત્યાં જ સ્વર્ગમાંથી ચિત્રરથ આવે છે અને અહીંયા પુરુરવાએ એમને છોડાવ્યા એવા સમાચાર મળતા એમ કહે છે કે તમે સ્વર્ગમાં ઇન્દ્રની પાસે આવો. તો કે ના, પુરુરવા રાજા છે અહીંયાથી પાછા વળી જાય છે. ચિત્રરથની બધી અપ્સરાઓને સોંપીને એ પોતે પાછા ફરે છે. હવે આગળ ઉર્વશી અને પુરુરવા બંને એકબીજા પ્રત્યે આકર્ષણ તો થયું, પણ હવે મિલન તો કે ઉર્વશી છે એ પોતે પુરુરવા રાજાને મળવા માટે થઈને ઉત્સુક બનેલી છે. એને તો પ્રેમ છે રાજા પ્રત્યે, પણ રાજાને ઉર્વશી પ્રત્યે છે કે નહીં તો એમ જવું પણ કઈ રીતે? પણ અહીંયા ચિત્રલેખા સાથે ઉર્વશી છે એ બંને જાય છે અને તિરસ્કારીની નજર, એટલે કે એ બધાને જોઈ શકે પણ આ અપ્સરાઓ છે પોતાની એવી ઈચ્છા શક્તિ ધારણ કરે છે કે જેથી એને કોઈ જોઈ શકે નહીં. એના માટે થઈને ઉર્વશીને ચિત્રલેખા છે એ તિરસ્કારની નજરથી જાય છે અને રાજા રાજમહેલ ઉપર વિદૂષકની સાથે બધી વાત કરતા હોય છે. હવે અહીંયા ખ્યાલ આવી જાય છે વાત ઉપરથી કે અહીંયા પુરુરવા રાજા છે એ પણ ઉર્વશીને મળવા માટે ઉત્સુક બનેલા છે, પણ એવી રીતે એમ પ્રત્યક્ષ કઈ રીતે થવું? તો એના માટે થઈને ઉર્વશી છે ભુર્જપત્ર લખે છે અને એ ફેંકે છે. એટલે પુરુરવા રાજા છે વધારે ઉન્નત બની જાય છે અને ઉર્વશી અને ચિત્રલેખા છે એની સમક્ષ પ્રગટ થાય છે. ત્યાં જ ચિત્રરથ છે એ સ્વર્ગમાંથી જ્યાં મિલન થાય એ પહેલાં જ એને વિખૂટા પડવાનું થાય છે. ચિત્રરથ આવે છે અને સમાચાર આપે છે કે સ્વર્ગમાં એમને જે લક્ષ્મી સ્વયંવર નાટક ભજવવાનું છે એમાં ઉર્વશીએ નાયિકાનું પાત્ર લીધેલું હોય છે, એટલે એમને ત્યાં સ્વર્ગમાં જવાનું થાય છે. હવે અહીંયા એવી રીતે છૂટા પડી જાય છે. ત્યાં જ પુરુરવાની પત્ની છે ઔશિનરી રાણી એ ત્યાં આવે છે અને ઓલું જે ભુર્જપત્ર હોય વિદૂષકને રાજાએ સાચવવા આપેલું હોય એ ઉડી જાય છે અને ઔશિનરીના રાણીના પગમાં ભરાય છે. એ જુએ છે એટલે એને ખ્યાલ આવી જાય છે કે આ રાજા છે એ કોઈની સાથે પ્રણય કરે છે, પણ કોની સાથે એનો રાણીને ખ્યાલ છે નહીં. પણ રાણી અહીંયાથી ગુસ્સે થઈને ચાલ્યા જાય છે. પુરુરવા રાજા એને મનાવે છે પણ તેમ છતાં એ માનતી નથી. અને પછી ઔશિનરી રાણી છે એની દાસી પાસે વિદૂષક પાસેથી એ પ્રણય કરે છે એ તો ખ્યાલ આવી ગયો છે, પણ કોને પ્રેમ કરે છે એનો ખ્યાલ નથી. એટલે દાસીને મોકલે છે કે વિદૂષક પાસે કે આ વાત તારે કોઈને કરવાની નથી. એટલે વિદૂષકને પોતે એટલો બડબડ્યો હોય એટલે એમ થાય કે હું કોઈને કહી દઈશ એટલે મનમાં રાખી મારે આ વાત કોઈને કહેવાની નથી. પણ જેવી ઓલી દાસી બહુ ચતુર હોય એ વિદૂષક પાસે જઈને એમ કહે કે આ તો રાજાએ ઔશિનરી રાણીને કોઈ બીજી વ્યક્તિના નામથી બોલાવ્યા. વિદૂષક તરફ બોલે શું ઉર્વશી? તો કે હા એ વળી કોણ? તો કે સ્વર્ગની અપ્સરા. એમ કરીને ઓલી જે દાસી છે એ જાણી જાય છે કે રાજા છે એ સ્વર્ગની અપ્સરા ઉર્વશી સાથે પ્રેમ કરે છે. હવે આપણે જોયું કે ઉર્વશી છે એ સ્વર્ગમાં નાટક ભજવવા માટે જાય છે, ત્યાં એને એક ભૂલ થાય છે. એને એમ બોલવાનું હોય છે કે હું પુરુષોત્તમને ચાહું છું, એના બદલે એવું બોલી જાય છે કે હું પુરુરવાને ચાહું છું. હવે અહીંયા નાટકમાં ભંગ થયો એના માટે થઈને ભરત મુનિને શાપ આપે છે કે તું પૃથ્વી ઉપરના પુરુષનું નામ તે લીધું એના માટે થઈને હવે તું પૃથ્વી ઉપર રહેજે. પણ અહીંયા ઉર્વશી છે એ રુદન કરે છે, અલોપાત કરે છે, એટલે ઇન્દ્ર છે એના શાપમાં સુધારો કરે છે કે જ્યાં સુધી તારા પુત્રનું મોઢું તેનો પતિ ન જુએ, એટલે કે પુત્રના પિતા એનું મોઢું ન જુએ ત્યાં સુધી એ પૃથ્વી ઉપર રહી શકશે, પછી એને પાછું સ્વર્ગમાં આવવાનું થશે.
પછી અહીંયા શ્રાપ મળ્યો છે એટલે હવે સ્વર્ગમાં રહી શકે એમ નથી, એટલે ઉર્વશીને ચિત્રલેખા છે એ પાછા તિરસ્કારની નજરથી રાજાની સામે આવે છે, પણ ત્યાં એ જુએ છે તો ઔષનરી રાણી છે એ પોતે પૂર્વજોના બધા વસ્ત્રો ધારણ કરેલા હોય છે, એના માટે થઈને થોડીક વાર એ રાહ જુએ છે કે અહીંયા શું ચાલી રહ્યું છે. તો અહીંયા ઔષનરી રાણી છે એ પ્રણયની બાબતમાં વધારે વિઘ્નરૂપ નથી બનતી, પણ એ રાજાને એમ કહે છે કે તમે જેને જાઓ છો એને તમે પ્રણય કરો તો હું એમાં અડચણરૂપ બનીશ નહીં. ટૂંકમાં એ અનુમતિ આપી દે છે. ઉર્વશી સાથે કદાચ લગ્ન કરે રાજા તો પણ એને કોઈ વાંધો છે નહીં. એટલે અહીંયા પહેલાં તો ગુરુવાને એવું થાય છે કે રાણીને ખોટું લાગ્યું એટલે આવું કીધું કે શું, પણ રાણી કંઈ સાંભળતા નથી. એ પોતાની જે પૂજા વિધિનું કામ કરે એટલે ત્યાંથી ચાલ્યા જાય છે. અને પછી ઉર્વશીને ચિત્રલેખા છે એની સમક્ષ હાજર થાય છે અને ચિત્રલેખા છે એ ઉર્વશીને પુરુરવા રાજાને સોંપીને પછી ત્યાંથી એ નીકળી જાય છે. હવે બને છે એવું કે ઉર્વશી અને પુરુરવા રાજા છે એ ફરવા માટે નીકળે છે ગંધમાદન પર્વત પર. ત્યાં વિદ્યાધર કન્યાને નાની બાળકીને રાજા છે એક એડ્રેસે જોઈ રહે છે તો ઉર્વશીને ઈર્ષા થાય છે. એના માટે થઈને એ કુમાર કાર્તિકેયના જે સ્ત્રીઓ માટે નિષિદ્ધ જે વન છે એમાં એ પ્રવેશી જાય છે અને એ વેલના રૂપમાં રૂપાંતર પામે છે. રાજા છે પુરુરવા એને ગોતવા માટે થઈને બેભાગો બને છે, ગાંડો થઈ જાય છે, વિવળ બની જાય છે. એટલે એ પર્વતને, મયુરને, કોયલને, હરણને બધાને પૂછે છે અને છેલ્લે એને સંગમનીય મણિ પ્રાપ્ત થાય છે. તો એ પહેલાં જુએ છે તો એમ થાય છે કે ના, આ તો વળી કાંઈક ચળકાતું હોય એવું છે, પણ એનો હું લઈશ નહીં. કહેતા આકાશવાણી થાય છે કે એ તું લઈ લે, જેનું તું મિલન જાય છે એનાથી તારું મિલન થશે, એની સાથે તારો સંગમ થશે. એ સંગમનીય મણિ લઈને જેવો પુરુરવા રાજા આગળ જાય છે તો ઉર્વશી જે વેલના રૂપમાં હતી એ પોતે અહીંયા પહોંચે છે તો ખૂબ પ્રેમ વિવળ થઈ જાય છે અને એને એ બાથ ભીડે છે તો અહીંયા ઉર્વશી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. અને ઉર્વશી પણ અહીંયા રાજા એને કેટલો પ્રેમ કરે છે એ પોતે અહીંયા એ રાજાને વેલના રૂપમાં પણ જોઈ શકે છે અને પછી બંને છે પોતાના રાજમહેલમાં પાછા જાય છે. હવે આ સંગમનીય મણિ જે છે એ રાજાના માટે બહુ મહત્વનો થઈ ગયો, કારણ કે અહીંયા ઉર્વશીનું મિલન કરાવનાર મણિ હતું. એટલા માટે થઈને એ પોતાના સેવકને આપે છે, સૈનિકને આપે છે કે આ ને સાચવીને રાખવામાં આવે. ત્યાં જ એક ગીધ છે એને માંસનો ટુકડો સમજીને એને લઈ જાય છે. રાજા છે ધનુષ્યબાણ મંગાવે છે, પણ જ્યાં ધનુષ્યબાણ આવે ત્યાં તો એ બાણની મર્યાદા વટાવી ચૂકેલું હોય છે અને પછી બધા સૈનિકોને દોડાવે છે કે બધી દિશાઓમાં જાવ અને એ મણીને ગમે એમ કરીને પાછો લાવો. ત્યાં જ જમન ઋષિના આશ્રમમાંથી ગૌતમી નામની તાપસી આવે છે એક બાળકને લઈને, જે આયુષ નામ છે જેનું. હવે આ બાળક જે છે એ પુરુરવા અને ઉર્વશીનું હતું. એટલે આ જમન ઋષિના આશ્રમમાંથી જે ગૌતમી આવે છે એ રાધાને જાણ કરે છે કે આ ઉર્વશીનો પુત્ર છે તમારો અને ઉર્વશીનો, અને આને આજે આશ્રમથી વિરુદ્ધ કાર્ય કરેલું છે. કેમ તો કે ગીધનો એને વધ કરેલો છે અને આ બાજુથી સૈનિકો પણ એ સંગમનીય મણિ અને બાણને લઈને આવે છે તો જુએ છે તેના ઉપર પુરુરવા ઉર્વશીનો પુત્ર આયુષ એવું લખેલું હોય છે. એટલે એનાથી એનો પરિચય થાય છે કે હકીકતમાં આ પુત્ર કોનો? પુરુરવા અને ઉર્વશીનો હતો. અહીંયા જો એક રીતે જોઈએ તો સુખદ પણ ઘટના ઘટે છે અને દુઃખદ પણ, કે અહીંયા આયુષની સાથે એના પિતાનું મિલન થાય છે. પુરુરવા રાજા બહુ ખુશ છે, પણ ઉર્વશી છે એ રડે છે. ત્યારે રાજા પૂછે છે આ રડવાનું કારણ શું? આ તો ખુશીની વાત છે. તો ઉર્વશી એમ કહે છે કે હવે હું તમારાથી મારે એકૂટું થવું પડશે, હું હવે તમારી સાથે નહીં રહી શકું. તો કે કેમ? તો કે મને આવી રીતે શાપ મળેલો હતો જેના કારણે થઈને જ્યાં સુધી પુત્રનું મોઢું તમે ન જુઓ ત્યાં સુધી જ હું અહીંયા પૃથ્વી ઉપર રહી શકું. હવે મારે સ્વર્ગમાં પાછા જવું પડશે. એટલે રાજા પણ નિરાશ થઈ જાય છે અને એમ કહે છે કે હું પુત્રને રાજગાદી સોંપીને હું પણ સંન્યાસ લઈ લઈશ. એવી રીતે બધા દુઃખી થઈ જાય છે. ત્યાં જ નારદ મુનિ આવે છે. ઇન્દ્રને ખબર પડે છે કે રાજા પોતે સંન્યાસ લેવાના છે, એટલે નારદ મુનિએ મોકલે છે અને સંદેશો મોકલાવે છે કે રાજાએ સંન્યાસ લેવાની જરૂર નથી, કારણ કે ટૂંક સમયમાં જ દેવો અને દાનવ વચ્ચે યુદ્ધ થવાનું છે. ત્યારે પુરુરવા રાજાને એમાં જરૂર પડશે. એના માટે થઈને ઉર્વશી જાહે ત્યાં સુધી એમની સાથે રહી શકશે. અને આ રીતે નાટકનો સુખદ અંત આવે છે. હવે ત્રીજું નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલમ જેનો નાયક છે
હસ્તિનાપુરનો રાજા દુષ્યંત અને નાયિકા છે વનકન્યા શકુંતલા. હવે આ દુષ્યંત રાજા છે, આની નાટકની શરૂઆત દુષ્યંત રાજા છે એ પોતે શિકાર કરવા નીકળેલો હોય અને હરણનો પીછો કરતા કરતા એ પોતે અહીંયા કણવ ઋષિના આશ્રમ સુધી પહોંચી જાય છે. જે કણવ ઋષિના આશ્રમ હોય છે એના જે શિષ્યો હોય છે એ રાજાને રોકે છે કે તમે બાળ હરણને બીંધશો નહીં, કારણ કે એ આશ્રમનું હરણ છે અને તમારો શું અપરાધ કર્યો છે. અને અહીંયા દુષ્યંત રાજા પણ એ ઋષિઓનું વચન સાંભળીને એ બાણ ચલાવતો નથી અને પોતે એને પણ ખ્યાલ નથી કે અહીંયા પીછો કરતા કરતા એ છે કણવ ઋષિના આશ્રમ સુધી પહોંચી ગયો છે. હવે એમ કહે છે કે કણવ ઋષિ છે આશ્રમમાં, તો કે ના, કણવ ઋષિ તો શકુંતલાના દેવ માટે થઈને એટલે કે નસીબ જે પ્રતિકૂળ હતા એનું શમન કરવા માટે થઈને એ તીર્થયાત્રાએ ગયા છે. એટલે એનું અતિથિ સત્કારનું કાર્ય છે શકુંતલાને સોંપેલું છે. કણવ ઋષિની આ પાલક પુત્રી છે. હકીકતમાં શકુંતલા છે એ વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાની પુત્રી હતી, પણ અહીંયા કણવ ઋષિના એના પાલક પિતા છે અને એને ઉછેરીને મોટી કરેલી છે, તો એ અતિથિ સત્કારનું કાર્ય એને સોંપેલું છે. એટલે દુષ્યંત રાજા છે એ પોતે આશ્રમમાં પ્રવેશ કરે છે અને પછી જોવે છે તો 3 સખીઓ હોય છે, શકુંતલા અને તેની 2 સખીઓ પ્રિયંવદા અને અનસૂયા. એ ત્રણેય છે એ વૃક્ષનું સિંચન કરતી હોય, પાણી પાતી હોય, એટલે ત્રણેય એકબીજાને ગમત કરતી હોય છે. ત્યાં જ દુષ્યંત રાજા ત્યાં આવી જાય છે. ત્રણેય છે પહેલાં તો દુષ્યંત રાજાને જોઈને મુગ્ધ બની જાય છે. પહેલી 2 સખીઓ જે છે પ્રિયંવદા અને અનસૂયા એ તો સ્વસ્થ થઈ જાય છે, પણ શકુંતલા છે એ સ્વસ્થ થઈ શકતી નથી. અને દુષ્યંત રાજા જ્યારે એ સ્વસ્થ થાય છે 2 સખીઓ, એટલે એ દુષ્યંત રાજાને પૂછે છે કોણ છો? તો કે હું તો હસ્તિનાપુરનો રાજા દુષ્યંત છું. પછી એને એમ થાય છે કે ઓ રાજા આવી ગયા ને આપણે અતિથિ સત્કારનું કાર્ય કરવાનું પણ ભૂલી ગયા. પછી રાજા એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે જે કીધું એમાં જ મારો અતિથિ સત્કાર થઈ ગયેલો છે. પણ આ કોણ છે? તો કે કણવ ઋષિની પુત્રી છે. તો દુષ્યંત રાજા એમ કહે છે કે મને ખ્યાલ છે ત્યાં સુધી કણવ ઋષિ છે એ તો પોતે બ્રહ્મચર્ય ધારણ કરેલું છે. પછી ઓલી સખીઓ જે છે પ્રિયંવદા સખી એમ કહે છે કે એ તો વિશ્વામિત્રની મેનકાની, પણ અહીંયા તો કણવ ઋષિની એ પાલક પુત્રી છે એમ કહીને એનો પરિચય આપે છે. પછી રાજા અહીંયા જાણી જો શકુંતલા પ્રત્યે આકર્ષિત તો થયા છે, પણ એ પોતે આશ્રમ કન્યા છે અને લગ્ન કરવા તૈયાર છે કે નહીં એના વિશે થઈને રાજા સખીને પૂછે છે કે શું એમના લગ્ન કરવાના છે કે પછી આવી રીતે એ આશ્રમની જીવન જ જીવવાના છે? તો કે ના, કણવ ઋષિ છે યોગ્ય વર ગોતે એટલે એના લગ્ન કરી દેવાના છે. એટલે દુષ્યંત રાજા છે મનોમન ખુશ થઈ જાય છે કે જો એને લગ્ન કરવાના હોય તો પોતે એના તરફ જે આકર્ષિત થયેલો છે એ યોગ્ય જ છે. હવે અહીંયા આવી રીતે બંનેનું અહીંયા ક્ષણિક મિલન થાય છે અને ત્યાં જ આશ્રમ પર હાથીઓનું આક્રમણ થયું છે એવા સમાચાર મળતા ત્યાંથી બધા છૂટા પડે છે. હવે અહીંયા વિદૂષક છે, વિદૂષક એની સાથે બીજા જે વ્યક્તિઓ હતા રાજાની સાથે એ બધા આપણે જોયું ને કે હરણનો પીછો કરતા કરતા દુષ્યંત રાજા છે એ આશ્રમની નજીક આવી ગયા હતા. એની સાથે જે સૈન્યનો કાફલો હતો એ તો પાછળ રહી ગયો હતો. હવે રાજા જેવા બહાર જાય છે તો બધો સૈન્યનો કાફલો છે એ ત્યાં પહોંચી જાય છે અને રાજા નક્કી કરે છે કે હવે અહીંયા જ છાવણી રાખીને રહેવાનું છે. વિદૂષકને તો ગમતું નથી, પણ તેમ છતાં રાજાની જે કીધું એટલે એને એ રીતે કરવું પડે છે. હકીકતમાં દુષ્યંત રાજા શા માટે રહેવા માંગે છે? તો કે શકુંતલાની બીજી વખત મિલન થાય એની સાથે, એના માટે થઈને એ ત્યાં રોકાય છે. અને જે રોકાય છે ને પછી વિદૂષકને વાત કરે છે કે એક આશ્રમ કન્યા છે, હરણ જેવી એની આંખો છે, બધું વર્ણન કરે છે શકુંતલાનું. પણ હવે એને મળવા જવું છે તો કયા બહાને મળવા જવું? કોઈ સમાચાર આવે, કોઈ બોલાવે તો જવાય, એમના તો કઈ જવાય નહીં. ત્યાં જ એક ઋષિકુમાર આવે છે અને એમ કહે છે કે અત્યારે કણવ ઋષિ આશ્રમમાં હાજર નથી, જેના કારણે થઈને દાનવો છે એમને યજ્ઞમાં વિઘ્ન કરે છે, તો એનું રક્ષણ કરવા માટે થઈને દુષ્યંત રાજાને બોલાવવામાં આવે છે. અને બીજી બાજુથી કરભક છે એ સંદેશો લઈને આવે છે કે દુષ્યંતની જે માતા છે, દુષ્યંત છે એને 2 કરતાં પણ ઘણી વધારે રાણી હતી, પણ તેમ છતાં એ નિસંતાન હતું. એના માટે થઈને એની માતા જે છે પુત્રપિંડ પાલન નામનું યજ્ઞ કરે છે. તો એમાં છે દુષ્યંતને હાજર રહેવું હોય. દુષ્યંતને માટે અહીંયા 2 જવાબદારી પડે છે, એક બાજુ આશ્રમનું રક્ષણ અને બીજી બાજુ જે આ એની માતાની આજ્ઞાનું પાલન. તો દુષ્યંત છે એ નક્કી કરે છે કે જો વિદૂષક છે એ પણ એના ભાઈ જેવો છે ને માતા પણ એને પુત્ર સમાન સાચવે છે, તો વિદૂષકને એમ કહે છે કે તું રાજમહેલમાં જા, જે પુત્ર તરીકે તું તારી ફરજ બજાવ અને અહીંયા હું રાજા તરીકે આશ્રમનું રક્ષણ કરું.
એમ કહીને વિદૂષકને મોકલવામાં છે. પણ જો પણ વિદૂષકને રાજા એમ કહે છે કે મેં તને જે કંઈ વાત કરી કન્યા વિશે તો માત્ર પરિહાસ વિજલ્પિતમ, એટલે કે માત્ર મજાક કરવા ખાતર કરી હતી, એવું કાંઈ છે નહીં, એમ કહી દે છે. અને પછી એવી રીતે રાજા છે એ આશ્રમનું રક્ષણ કરવા માટે થઈને આશ્રમમાં આવે છે. હવે જેવો રાજાનો પ્રવેશ થાય છે એટલે બધા વિઘ્નો છે એ દૂર થઈ જાય છે. અને દુષ્યંત છે એ પોતાની ફરજ પૂર્ણ થતાં એ શકુંતલાને મળવા માટે થઈને એ બાજુ જાય છે. તો અહીંયા એની જે સખીઓ છે અને અહીંયા શકુંતલામાં પોતે પ્રણયતક બની હોય છે, કામાસક્ત બની હોય છે. એટલે એની બે સખીઓ જે છે એને એની સાથે વાતચીત કરતી હોય છે કે આવું જો રોગ હોય તો એ હકીકતમાં અમે વાંચેલું છે એના આધારે કહી શકાય કે આ તને પ્રેમનો રોગ છે, પણ હકીકતમાં શું હોય એમને ખ્યાલ છે નહીં. ત્યાં જ દુષ્યંત રાજા છે એ ત્યાં પ્રવેશ કરે છે અને આવી રીતે દુષ્યંત અને શકુંતલાનું મિલન થાય છે અને ગાંધર્વ વિધિથી બંને લગ્ન કરી લે છે. હવે દુષ્યંત રાજા છે એને જ્યારે જાય છે પોતાના રાજમહેલમાં ત્યારે એક વીંટી છે ને ભેટ તરીકે શકુંતલાને આપેલી હોય છે. હવે દુષ્યંત રાજા છે પોતાના નગરમાં પાછા જતા રહે છે ને આ બાજુ ત્રણેય સખીઓ જે ફૂલ વીણતી હોય છે અને ત્યાં જ દુર્વાસા ઋષિ આવે છે. અને દુર્વાસા ઋષિ આવે છે અને બંને સખીઓ ફૂલ વીણતી હોય અને શકુંતલા છે એ દુષ્યંતની યાદમાં કુટીરની આગળ બેઠેલી હોય છે. દુર્વાસા ઋષિ એમ કહે છે કે ભિક્ષામ દેહી, પણ આ શકુંતલા છે એ પોતે દુષ્યંતના વિચારમાં ખોવાયેલી હોય છે, જેના કારણે તેની કાંઈ સાંભળતી નથી. એટલે દુર્વાસા ઋષિ છે એ ગુસ્સે થઈ જાય છે અને શાપ આપે છે કે તું જેનું ચિંતન કરે છે એ જ તને ભૂલી જશે. આ જે શાપ આપે છે ગુસ્સે થઈને એટલે એની પ્રિયંવદા અનસૂયા સાંભળી જાય છે દોડીને, એ પોતાની ફૂલની જે છાપડી છે એ પણ ત્યાંથી પડી જાય છે અને બંને સખીઓ છે એ પગમાં પડી જાય છે અને એમ કહે છે તો તમારી પુત્રી સમાન છે, તો બાળકી છે, એનો અપરાધ તમે માફ કરો. તો દુર્વાસા ઋષિ એમ કહે છે કે જો એનું આ શાપ છે એ તો પાછો નહીં મળે, પણ એને કોઈ નિશાની આપેલી હશે તો એનાથી એનું સ્મરણ થશે. અહીંયા દુર્વાસા ઋષિએ શાપ આપેલો છે, શકુંતલાને પણ એનો ખ્યાલ નથી. બંને સખીઓમાં સુધારો કરાવે છે એટલે બંનેને આશ્વાસન થાય છે કે અહીંયા શકુંતલા જે છે એને જે રાજા ગયા ત્યારે વીંટી આપતા ગયા હતા એટલે હવે કાંઈ વાંધો આવશે નહીં. અને થોડોક સમય જાય છે, કર્મ ઋષિ આશ્રમમાં પાછા આવી જાય છે અને શકુંતલા છે એ સગર્ભા છે. બંને સખીઓને ખબર છે, પણ કર્મ ઋષિને આ વાત કઈ રીતે કરી, કારણ કે આશ્રમથી વિરુદ્ધાકાર્ય થયેલું છે એટલે એના માટે થઈને અહીંયા શકુંતલાને પણ ખ્યાલ નથી. અને જ્યારથી રાજા ગયા છે ત્યારથી કોઈ પ્રકારનો સમાચાર કે પત્ર કાંઈ પણ આવતું નથી. એટલે નગરના વાતાવરણમાં જઈને એ ભૂલી ગયા હશે કે શકુંતલાને યાદ કરતા હશે કે આ સાપના પ્રભાવથી આવું બને છે, એવું બંને સખીઓ ચિંતા કરે છે. શકુંતલા પણ દુઃખી છે કે દુષ્યંત રાજા એકવાર આવીને ગયા પણ પછી કોઈના સમાચાર મળતા નથી. પછી કડવા ઋષિ છે એ પોતે પોતાના યજ્ઞથી પ્રભાવિત હતા. જેવા એ પોતાના કુટીરમાં જાય છે એટલે એને આકાશવાણી થાય છે કે શકુંતલા છે એ ચક્રવર્તી પુત્રને જન્મ દેનારી છે અને દુષ્યંત રાજાની પત્ની બને છે. ત્યારે કડવા ઋષિ છે એ બંને સખીઓને બોલાવે છે અને એમ કહે છે કે શકુંતલાના વિદાયની તૈયારી કરો. એટલે બંને સખીઓ એક વાત તો સુખી છે પણ દુઃખ પણ થાય છે કે પોતાના સખીથી એમને વિખૂટા પડવું પડશે. પણ ઓલી જે શાપની જે અસર છે એના કારણે થઈને બંને સખી દુઃખી થાય છે. જ્યારે શકુંતલાને વળાવવામાં આવે છે ત્યારે ઝાપા સુધી બધા વળાવવા જાય છે. શકુંતલાની સાથે એક વૃદ્ધ સ્ત્રી જે આશ્રમમાં રહેતી હોય તાપસી ગૌતમી જાય છે અને બે ઋષિકુમારો જાય છે. હવે અહીંયા બે સખીઓ છે એ શકુંતલા જ્યારે વળાવતા હોય છે ત્યારે એમ કહે છે કે કદાચ રાજા તને ઓળખવામાં ભૂલ કરે તો આ વીંટી તું બતાવજે. તો શકુંતલા એમ કહે છે કે એવું તે શા માટે કરું છું, દુષ્યંત રાજા મને નહીં ઓળખે? તો કે ના એવું નથી, આ તો વધારે પડતો સ્નેહ છે એટલે શંકા ઉત્પન્ન થઈ એટલે તને આવું કીધું. હવે એ બધા ત્યાંથી જાય છે તો વચ્ચે સચિત તીર્થ જે નદી આવે છે એમાં એ અડધી આપે છે ત્યારે વીંટી છે એ જળમાં પડી જાય છે. અને દુષ્યંત શકુંતલા બે ઋષિકુમાર અને ગૌતમી તાપસી છે એ નગરમાં જાય છે અને ત્યારે જ જે દુષ્યંતની પત્ની છે હંસપતિકા એક ગીત ગાય છે કે રાજા તો ભ્રમરવૃત્તિવાળો છે, જો એને એક ફૂલથી રસ ચૂસવા મળે ત્યાં સુધી રહે, બાકી પછી બીજા ફૂલ પાસે જતો રહે. એટલે આનો ભાવાર્થ છે એ દુષ્યંત સમજી જાય છે. એના માટે થઈને વિદૂષકને એનો જવાબ આપવા માટે થઈને મોકલે છે કે તું રાણી હંસપતિકાને કહે છે કે આવું કાંઈ છે જ નહીં. એમ કહીને જો અહીંયા વિદૂષક પ્રણયની બાબતમાં સાક્ષી રૂપે વિદૂષક હતો એને પણ અહીંયા કાલિદાસ છે દૂર કરી દે છે કે અહીંયા વિદૂષકને એ જવાબ આપવા માટે થઈને મોકલી દે છે અને ત્યાં જ શકુંતલા અને ઋષિકુમારો ત્યાં આવે છે અને ઋષિકુમારો કહે છે કે આ તમારી પત્નીને એટલે કે શકુંતલાને અમે તમે
સોંપીએ છીએ. ત્યારે દુષ્યંત એમ કહે છે, કોણ શકુંતલા? હું કોઈ શકુંતલાને ઓળખતો નથી. ઘણી દલીલો કરે છે ઋષિકુમારો, ગૌતમી પણ સમજાવે છે રાજાને, પણ તેમ છતાં માનતા નથી. હવે અહીંયા શકુંતલાએ ઘૂંટો કાઢેલો હોય છે. એમ કહે છે કે ગૌતમી એમ કહે છે કે બેટા તારું મોઢું દેખાય, જેના કારણે કદાચ દુષ્યંત રાજા તને ઓળખી જાય, પણ દુષ્યંત રાજા તેમ છતાં એને ઓળખતા નથી. ત્યાં જ શકુંતલાને યાદ આવે છે કે મને મારી સખીઓએ કીધું તું વીંટી બતાવજે. એમ કહે છે કે ન ઓળખતા હોય તો હું તમને પ્રમાણ બતાવું. એમ કરીને વીંટી કાઢવા જાય છે તો હાથમાં વીંટી હોતી નથી. અને દુષ્યંત છે એનો ઉપવાસ કરે છે કે આ તો આશ્રમ કન્યાઓ પણ આવી કપટ જાણે છે. એમ કહીને દુષ્યંત રાજા શકુંતલાને ઓળખી શકતો નથી. અને આવી રીતે બંને ઋષિકુમારો અને તાપસી ગૌતમી છે એ ત્યાંથી એમને મૂકીને જાય છે. શકુંતલાની પાછળ જાય છે તો અહીંયા ઋષિકુમાર એમ કહે છે કે આજ તારું ઘર તને દાસી તરીકે રાખે તોય ભલે અને રાણી તરીકે રાખે તોય ભલે, હવે તારે અમારી પાછળ આવવાનું નથી. શકુંતલા છે ખૂબ રડે છે. પેલા ઋષિકુમારો અને ગૌતમી છે જતા રહે છે. ત્યાં જે પુરોહિત હતો એ રાજાને એમ કહે છે કે આ સગર્ભા સ્ત્રી છે, અને આવી રીતે તરછોડાય નહીં. એના માટે તમે એક કામ કરો, તમને ઋષિએ એવું ભવિષ્ય રાખેલું છે કે તમને ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થશે. જો આ સ્ત્રી ચક્રવર્તી પુત્રને જન્મ આપે તો તમે એનો સ્વીકાર કરજો, એટલે પછી એને જે થવું એ કાંઈ પણ, જ્યાં સુધી એની બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી હું એની મારી સાથે રાખીશ. એમ કરીને પુરોહિત લઈ જતો હોય છે. ત્યાં જ એક અક્ષર તીર્થ આવે છે અને એ પોતે શકુંતલાને લઈ જાય છે. અહીંયા મેનકા છે એ પોતે શકુંતલાને એની પાસે સ્વર્ગમાં લઈ જાય છે. હવે બને છે એવું કે થોડોક સમય જાય એટલે દુષ્યંત રાજા એને આ વીંટી પ્રાપ્ત થાય છે કે એક મચ્છીમાર હોય છે એની પાસે આ વીંટી, દુષ્યંતના નામની વીંટી હતી, એને બજારમાં વેચતો હતો. તો અહીંયા દુષ્યંત રાજાના જે સેવકો રાખેલા હોય એનાથી એને ખ્યાલ આવે છે કે આ તો રાજા દુષ્યંતની વીંટી છે, આને ક્યાંકથી ચોરી કરેલી છે. એટલે એને રાજાની સમક્ષ લઈ જાય છે અને રાજાને જાણ કરે છે. તો રાજાને જેવી વીંટી જોવે છે તરત જ એને સ્મૃતિ થાય છે કે શકુંતલા સાથે એને પ્રણય કરેલો હતો. જે બધું છે ને શકુંતલાને તરછોડી એના માટે એને બહુ દુઃખ થાય છે. ત્યારે જ મેનકા જે છે શકુંતલાની માતાએ એક સાનુમતીને અપ્સરાને મોકલી હોય છે કે તું જા અને દુષ્યંત રાજાની શું હાલત છે એની તું જાણી આવ. એટલે આ જોવે છે દુષ્યંત રાજા છે એ વીંટી જોતા જ શકુંતલાનું બધું સ્મરણ થાય છે, એટલે ગાંડા જેવો બની ગયેલો છે. પણ અત્યારે શકુંતલા હશે કે એ પણ દુષ્યંતને ખ્યાલ નથી. હજી થોડો સમય જાય એટલે દુષ્યંત સ્વર્ગમાંથી જ્યારે પાછા ફરતા હોય છે ત્યારે દધીચી મારીચનો આશ્રમ આવે છે. એટલે એમ કહે છે કે આપણે અહીંયા દર્શન કરીને જઈએ. હવે એની સાથે જે સારથી હોય છે એ સારથી માતી જે છે એ જોવે છે તો અહીંયા ઋષિ દધીચી મારીચ બે સપત્ની છે દંપતી બંને અવસ્થામાં હોય છે, જેના કારણે તેને થોડીક વાર માટે થઈને એમને મળવાનું થશે એમ ગણીને પછી એ ત્યાંથી થોડીક વાર રાહ જોતા બેસે છે. તો ત્યાં એક પુત્ર છે એ સિંહની સાથે રમત કરતો હોય છે. આશ્રમ કન્યા છે ને વારતી હોય છે કે તું એને એમ રંજાડીશ નહીં, એ તને બગાડી દેશે, પણ એ માનતો નથી. અને ત્યાં એમ કહે છે કે હું સારું એટલે વર્ણ એટલે કે મોરનું રમકડું લઈને આવું છું એવું કહીને તાપસી થઈ લેવા માટે જાય છે. તો અહીંયા બાળકે બોલે છે શું માતા શકુંતલા? તો દુષ્યંત એમ થાય છે શકુંતલા અહીંયા હશે, પણ એમ થાય છે કે ના, કદાચ નામમાં સરખાપણું હોઈ શકે. ત્યાં જો નીચે આશ્રમ કન્યા આવે છે ત્યાં દુષ્યંત છે એ બાળકને પોતાના ખોળામાં બેસાડીને રમાડતો હોય છે. અને જેના હાથમાં રક્ષાકરંડક બાંધેલું હોય છે એ પડી જાય છે. તો એ રક્ષાકરંડક છે એ દુષ્યંત રાજા છે એ હાથમાં લઈને બીજી વાર બાંધે છે. તો ઓલી જે તાપસી હોય છે એમ કહે છે કે તમે એને અડકશો નહીં. તો કે કેમ? તો કે એના માતા પિતા સિવાય એનો પ્રભાવ એવો છે કે કોઈને એ સ્પર્શ કરે તો એ સર્પ બનીને દંશ દે છે. તો દુષ્યંત એમ કહે છે કે આવું ક્યારે બન્યું છે? તો કે એકવાર ને ઘણી વખત એવું બનેલું છે. તો અહીંયા તાપસીને પણ ખ્યાલ આવી જાય છે કે રક્ષાકરંડક દુષ્યંતે હાથમાં લીધું છે, પણ એના ઉપર કોઈ પ્રભાવ થયો નથી. એના માટે થઈને એના પિતા જોવા જોઈએ એ ફટાફટ જઈને શકુંતલાને બોલાવી લાવે છે. અને આ એનો પુત્ર સર્વદમન જે છે એની સાથે શકુંતલા અને સર્વદમન પુત્ર સહિત દુષ્યંત રાજાને બંનેનું મિલન થાય છે. ત્યાં જ દધીચી મારીચ ઋષિ જે છે એ પોતે ધ્યાનમાંથી મુક્ત થયા હોય છે અને તેને પ્રણામ કરવા માટે જાય છે. ત્યારે દુષ્યંત રાજા પૂછે છે. તો દુષ્યંત રાજાના પ્રશ્નના જવાબમાં તો કે આવી રીતે બન્યું કેમ, શામ કઈ રીતે? તો અહીંયા દધીચી મારીચ જે છે જણાવે છે કે દુર્વાસાના શાપની અસરના કારણે થઈને
આ બધું બનેલું છે. એટલે અહીંયા દુષ્યંત રાજા છે એ શકુંતલાને ઓળખી નથી શક્યા. એના માટે પ્રમાણભૂત શું છે તો કે દુર્વાસાનો શાપ છે. અને આવી રીતે શકુંતલા, દુષ્યંત અને એના પુત્ર સહિત ત્રણેયનું મિલન થાય છે. આ નાટક છે અહીંયા પૂર્ણ થાય છે. આવી રીતે આપણે કાલિદાસની કૃતિઓ પૂર્ણ થાય છે. અસ્તુ.